બધાને ટાઈમ આપ્યો હોય અને પછી હું સમય ના આપી શકું ત્યારે અનેક ખોટા અર્થો પણ થાય કે હવે બાપુ કાંઈ આપણને ટાઈમ આપે નહીં અને બાપુ મોટા થઈ ગયા. પણ તમે મોટો કર્યો, અમારે તો કાંઈ મોટું થવું નહોતું પણ કરનારા પણ બાપુ એટલા હૃદયથી કહું તેના વખાણ કરીને મારે કંઈ બાપુને શું કહેવાય. પણ જ્યારે જ્યારે આવ્યા છે ત્યારે તમને જેમ અનુકૂળતું હોય, જે સમય હોય એ સમય આપજો. અને તેથી હું અત્યારે આ પ્રતિષ્ઠા અને આમાં હું આવી શક્યો એનો મને ખૂબ જ આનંદ છે. જ્યારે મંદિર બને ત્યારે હું આટલું કહીને સમાપન કરું કે તમારે ઘરે, તમારા ગામમાં, સાંગાણામાં હું મહેમાન થાઉં, તમે મારું સ્વાગત કરો, ચાય પાણી પીવડાવો, રોકાવાનું કહો અને સમય હોય એટલે હું રોકાઉં. અને પછી એક સારામાં સારા ઓરડામાં તમે મને ઉતારો આપો, પંખો હોય કે બાપુ તમે આરામ કરો અને હું એમ આરામ કરું. અને પછી તમે આખો દિવસ મને પૂછવાય ન આવો કે બાપુ હવે ચા ક્યારે પીશો કે જમશો ક્યારે, ઉતારો આપી દીધો અને પછી તમે મને પૂછવાય ન આવો તો મોરારી બાપુ કેટલું રોકાય. બહારથી તમે દરવાજો બંધ ન કર્યો હોય તો ગમે ત્યારે મોકો મળી હું નીકળી જાઉં. એમ ભગવાન પધાર્યા પછી તમે અવારનવાર ત્યાં દર્શને જાજો કે તમને આવું સિંહાસન બનાવ્યું, આવી મૂર્તિઓ, આવા વાઘા પહેરવામાં આવશે તમારી સવાર સાંજ. અને ખાલી રામનવમીએ જ જઈએ, જન્માષ્ટમી જઈએ, શિવરાત્રિ એટલું જ નહીં, ગામના લોકોએ રોજ બને ત્યાં સુધી દબાણ નથી પણ એકાદ વખત દર્શન કે મારો અતિથિ દેવો ભવ, પરમાત્મા મારે ત્યાં અતિથિ બનીને આવ્યા તો એના દર્શને આપણે જવું જોઈએ. આવું બને તો માતાઓ અને ભાઈઓ તો બહુ વ્યસ્ત હોય પણ બેન દીકરીઓ પણ આવું જો સંકલ્પ કરે કે અમારા દેવ મંદિરે અમે દર્શન કરવા જઈએ તો ઠાકોરજી પધાર્યા છે એ તો પ્રસન્નતાથી જ પધાર્યા છે પણ એની પ્રસન્નતાનો અનુભવ આપણે વધારે કરી શકીશું. વિશેષ કંઈ નહીં કહેતા, મને આવવાનો આનંદ છે. મારા આગળના પ્રોગ્રામો બાપુને તારીખ આપ્યા પછી મેં આગળના પ્રોગ્રામો આપ્યા કે અહીંયા પછી હું અહીંયા આવીશ, અહીંયા પછી અહીંયા આવીશ. એટલે